જય શિવ શિવ. હવે હું સદસ્યથી કરીશ કે ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ નિર્વિઘ્ને ના શુભમ ભવતુ. જય 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 દ્વારકાધીશ. દ્વારકાના વિકાસની વાત હોય અને ખાસ આપણી સાથે દ્વારકાના લોકલાડીલા ધારાસભ્ય પૂવા માણેક છે. ખાસ જે ભટકેશ્વર મહાદેવનું મંદિર જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ખાસ આજે ત્યાં લોકાર્પણ દ્વારકાના વિકાસની વાત હોય અને શું કહેશો? શિવ શિવ. આજે આપણે લોકાર્પણ કર્યું છે અને ખાતમુહૂર્ત કર્યું છે ટેટા બ્લોકનું. જે રીતે દરિયો અંદર આવતું જાય છે અને પાણી જગ્યાનું જે ધોવાણ થાય છે એના માટેનું આ કામ હતું. એ કામનું ઉદ્ઘાટન કર્યું છે અને લોકાર્પણ કર્યું છે. આજે જ્યારે દ્વારકાનું નામ વિશ્વ લેવલે જેમ જેમ આગળ વધતું જાય છે એમ અહીંયા શ્રદ્ધાળુઓને પણ ખૂબ 12 માસ જેવું થઈ ગયું છે. આ બધું ધ્યાનમાં રાખી અને ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકાર બે મળી અને સારામાં સારી ગ્રાન્ટો દે છે. એ જ રીતે અહીંયા જે નગરપાલિકા છે, નગરપાલિકાના અધિકારીઓ છે, જે રીતે દ્વારકાની અંદર શું જરૂરિયાત છે અને જે ગ્રાન્ટો આવે છે અને ખૂબ વ્યવસ્થિત રીતે અહીંયા વાપરે છે અને કાયદેસરનું કામ થાય છે. એના માટે હું આ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જે રીતનો વિકાસ થાય છે એની રીતે નગરપાલિકા મેઇન વસ્તુ ગણાય. તો જ્યાં વિકાસ થતો હોય નગરપાલિકા હસ્તગત થતું હોય, પરંતુ ખૂબ સારી રીતે આ કાર્ય થાય છે.